તો રામની કૃપા થઈ જાય. રામ નામનું તમે જપ કરો છો, એમનું સ્મરણ કરો છો, એમનું ભજન કરો છો, અને સેવાય તે તમે કરો છો તો પુણ્ય માટે ના કરશો. સેવા કરો તો પુણ્યની આશાએ ના કરશો. એવું વિચારીને કરો કે આખું જગત મારા રામનું છે. જગતની, સંસારની, પશુ પક્ષી બધાય મારા રામના છે. તો એમની સેવા કરવી અર્થાત રામની સેવા કરવી. એ રામની સેવાની ભાવનાઓથી કરશો તો પુણ્યનું તે માગવાની જરૂર નહીં. એ પુણ્ય કરેલું તમારું વ્યાજનું વ્યાજ 1000 કરોડ ગણું થઈને મળશે. પુણ્યની આશાએ સેવા કરો તેનું ફળ તો મળવાનું, જે પ્રમાણની સેવા કરી છે પ્રમાણ. પણ તમે એ પુણ્યની આશાએ છોડી દો, પણ સેવા એ ભાવનાઓથી કરો કે સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયા રામમય છે. આખા જગતમાં કણ કણમાં દરેક જીવની અંદર મારા સીતારામ વસેલા છે. આ ભાવનાથી કદાચ કોઈ પશુ પક્ષીને સેવા કરી જોવાની, કોઈ દુખિયારાની સેવા કરી જોવાની ને, તો એ સેવા તમારી સાર્થક થઈ જશે. ખાલી પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, એ સાર્થક થઈ જશે. તમારી આવનારી પેઢી માટે તે તમે ભલું બધું કરી શકશો, ભેગું કરી શકશો. એટલે સેવાય તે હું સેવા કરું છું એ અહંકારનો ત્યાગ કરીને કરવી. શું કીધું? હું સેવા કરું છું એ ભાવનાથી નહીં. તમને ખબર છે કે તમારી તાકાત નહીં કે સેવા કરવાની. કેમ કે જો સેવા તમારા બળથી થતી હોત ને તો અજબો રૂપિયા જેની જોડ છે, પણ એને સેવા કરવાનો સમય નહીં. સમય હોય તો એનું મન ચાલતું, એના પૈસા છૂટતા, લોભ લાલચ એટલો છે, પૈસા પ્રત્યેનો પ્રેમ એટલો છે, એ પૈસાનો એટલો ગુલામ છે કે એની જોડ હોવા છતાંય એ પુણ્ય કરી શકતા, ગાયો માટે સેવા કરી શકતા, પશુ પક્ષીઓ માટે કઈ સેવા કરી શકતા. આવા દુખિયારા જે મનુષ્ય